આજે આપણે બનાવીશું રૂટિંગ મસાલા સાથે હેલ્ધી પ્રોટીન રિચ સેન્ડવિચ. તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. પહેલાં બાફેલા છોલે છે, બટેકા છે અને રૂટિંગ મસાલામાં મરચું, હળદર, ધાણા જીરું, આમચૂર પાવડર, ચાટ મસાલો ને નમક. અને વઘાર માટે થઈને છે ગાજર, કોબી, કેપ્સિકમ અને ધાણ. અને સેન્ડવિચ ઉપર મૂકવા માટે થઈને કાંદા, ટામેટાં અને કાકડીની સ્લાઇસ છે. ચાલો પહેલાં આપણે બટેકા અને છોલેને મેશ કરી લેશું. અડધી વાટકી છોલે હતા અને 500 ગ્રામ બટેકા હતા અને મીઠું નાખીને બાફી લીધા હતા. હવે એક પેન લેશું, એની અંદર 2 મોટા ચમચા તેલ લેશું અને હિંગ મૂકીને આપણે પહેલાં કોબીજનો વઘાર કરશું. હવે ઉપરથી એડ કરશું ગાજર છીણેલો, આ એક વાટકો મેં લીધા છે બધું, અને કેપ્સિકમ મિક્સ કરી લેશું. આ મસાલાને ચડવા દેવાનું નથી. અને હવે રૂટિંગ મસાલા જે આપણે લીધા હતા એ બધા આપણે એડ કરી દઈશું અને ફરીથી આપણે મિક્સ કરી લેશું. હવે આપણું થઈ ગયું છે મિક્સ બધો મસાલો. હવે આમાં એડ કરશું બાફેલા છોલે અને બટાકાનો માવો. આ સેન્ડવિચ એકદમ હેલ્ધી થાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ થાય છે. આને ટ્રાય કરવા જેવી છે. બધું મિક્સ કરી લેશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરશું અને 1 ચમચી એડ કરશું ઇટાલિયન સિઝલિંગ. ઉપરથી ધાણા એડ કરશું. ફરી મિક્સ કરી લેશું. આપણો સેન્ડવિચનો મસાલો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ કલરફુલ સરસ લાગે છે. હવે આપણે બ્રેડની સ્લાઇસ લેશું. મેં રેગ્યુલર જ બ્રેડ લીધી છે. હવે એમાં બટર થોડું આપણે લગાડી લેશું બંને સાઈડ. બીજી બ્રેડને પણ આપણે બટર લગાવી લેશું. આવી રીતે બટર લગાડવાનો. અને હવે બટર ઉપર આપણે ગ્રીન ચટણી એડ કરશું, જે સેન્ડવિચની ચટણી છે. અમે પહેલાં તમને બનાવી છે અને ડિસ્પેન્સર બોક્સમાં મૂકેલી છે, તમે જોઈ શકો છો. આવી રીતે બંને બ્રેડની અંદર આપણે ગ્રીન ચટણી પાછી લગાવી દઈશું. આવી રીતે લગાવવાની. હવે બીજી બ્રેડ લેશું અને એમાં લગાવશું આપણે ટોમેટો કેચઅપ, જે ખાટો મીઠો સ્વાદ એકદમ સેન્ડવિચનો સરસ આવે છે. આવી રીતે લગાવી લેવાનું. થોડો વધારે લગાવવાનો, જેથી કરીને એનો સ્વાદ એકદમ સરસ લાગે છે. બીજી બ્રેડમાં પણ આપણે લગાવી લેશું. હવે આપણે જે મસાલો કર્યો છે સેન્ડવિચનો, એ આપણે ગ્રીન ચટણી જે લગાવી છે એની ઉપર આપણે પાથરી દેશું. એક મોટો ચમચો મસાલો જાય છે. થોડો વધારે લગાવવાનો, જેથી કરીને એનો સ્વાદ એકદમ સરસ આવે. બીજી બ્રેડમાં પણ આપણે મસાલો મૂકી દેશું અને પાથરી દેશું. આવી રીતે પાથરી દેવાનો. થોડો વધારે લેવાનો અને ફરતે જરા દબાવીને પાથરી દેવાનો. હવે ઉપરથી આપણે એમાં એડ કરશું કાકડી. ઉપરથી એડ કરશું પાછા આપણે ટામેટાં. આમાં તમે બીટ પણ યુઝ કરી શકો છો. મેં બીટને નથી લીધું. ટામેટાં મૂકી દીધા. હવે એમાં પાછા મૂકીશું આપણે કાંદાની સ્લાઇસ. જો કાંદા ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ સેન્ડવિચમાં કાંદા હોય જ છે. હવે તે કાંદા પણ આપણે મૂકી દેશું અને ઉપરથી સ્પ્રિંકલ કરશું ચાટ મસાલો. અને સેન્ડવિચ મસાલો પણ તમે છાંટી શકો છો. મેં સેન્ડવિચ મસાલો અને ચાટ મસાલો મિક્સ કર્યા છે. બીજી પણ આવી જ રીતે તૈયાર કરશું અને એને પણ આપણે મસાલો છાંટી દેશું. અને ઉપરથી જે ટોમેટો સોસ લગાવેલી છે સ્લાઇસ, એને આપણે પ્રેસ કરીને મૂકી દેશું. આની અંદરમાં વધારે હેલ્ધી બનાવવા માટે થઈને તમે પનીર પણ એડ કરી શકો છો. હવે આપણે સેન્ડવિચ મેકર લેશું અને પહેલાં એપ્લાય કરી દઈશું એમાં બટર. ફરતે લગાવી દઈશું અને આપણે સેન્ડવિચને પણ ઉપરની સ્લાઇસમાં બટર લગાવી દઈશું, જેથી કરીને આપણી સેન્ડવિચ ચોટે નહીં. હવે આપણે બંધ કરીને એને ક્રિસ્પી થવા ધીમે તાપે શેકી લેશું. ઉલટ પુલટ કરીને આપણે શેકી લેશું અને એકદમ ક્રિસ્પી થવા દેશું, જેથી કરીને અંદરનો મસાલો પણ જે ટામેટાની છે એ પણ થોડો ચડી જાય. તમે જોઈ શકો છો આપણી એકદમ સેન્ડવિચ ક્રિસ્પી બની ગઈ છે. આવી જ રીતે બીજી પણ આપણે એવી રીતે શેકી લેશું અને એ પણ સેન્ડવિચને ક્રિસ્પી કરી લેશું. તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ તૈયાર છે. હવે કટ કરી લઈ. તમે જોઈ શકો છો એકદમ ઉપરથી ક્રંચ અને અંદરથી એકદમ સોફ્ટ.
તો તૈયાર છે આપણી હેલ્ધી પ્રોટીન રીચ સેન્ડવિચ. મારી રેસીપી એક વખત ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને નવા રેસીપીના નોટિફિકેશન આપને મળતા રહીએ. તો તૈયાર છે આપણી હેલ્ધી સેન્ડવિચ. મેં સર્વ કરી છે ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે. તો બનાવજો અને કમેન્ટ જરૂરથી કરજો કે મારી રેસીપી તમને કેવી લાગી. થેન્ક્સ ફોર વોચિંગ.